મારું નામ રાધાબેન કિશન પરસનાણી, અમદાવાદની રહેવાસી છું. અમે નાતે લુહાણા છીએ અને 11મા મહિનાની લાપાંચમના દિવસે 11 તારીખે હું અહીંયા આવી છું. મને 4 મહિના 18 તારીખે પૂરા થશે. પણ મને આશ્રમ કૌમુદીબેન વૃદ્ધાશ્રમ જેવું નથી લાગતું. મને એવું લાગે છે કે મારું પોતાનું જ ઘર છે. અને અહીંયા જે વડીલો છે, મોટા ભાઈ સમાન છે, અમારા કૌમુદીબેન છે, અમારી દીકરી સમાન છે, અને બીજા બધા અમે જે અંદર રહીએ છીએ ભાઈ બહેનો 10-12 જણ છીએ અમે, પણ બધા પ્રેમથી એકબીજાને હસી ખુશીને દિવસ પસાર કરીએ છીએ. અમને એવું લાગતું જ નથી કે અમે પારકા છીએ, પારકીનાથના છીએ. બધા એક જ કુટુંબના, એક જ પરિવારના ગણીને અમે રહીએ છીએ. પ્લસમાં અમને અહીંયા આવ્યા પછી અહીંયા અમારી વોશિંગ મશીન છે, ફ્રીજ છે, પાણીનું ગરમ પાણીનું ગીઝર છે, અને એક એક્વાગાર્ડની જરૂર હતી એ પણ અમને મળી ગયું છે. અને દાતાઓ તરફથી અમે વિનંતી કરું છું કે હજી પણ અમારું હજી નવું જ છે, હજી 10 મહિના થયા છે. અહીંયા કૌમુદીબેન વૃદ્ધાશ્રમે ચાલુ કર્યું છે, પણ બેન ચાલી નથી શકતા, હેન્ડીકેપ છે. પણ બેનના પ્રત્યે હું ધન્યવાદ કહું છું કે જે 4 પગેથી ચાલે છે. આપણે પગવાળા પણ એટલું નથી કરી શકતા જે એકલા બેને હિંમત કરીને એટલું કર્યું છે. બેનને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. અને બેન ભલે પોતે ન ખાય પણ અમને બધાને પહેલાં જમાડે કે તમે આ ખાઓ. પોતાની માટે ભલે ન ખાતું, ન ભાવે ને તો એમ કહેશે કે ના મેં ખાધું, પણ બધાને જમાડે છે. તમે ખાધું, પેટ ભર્યું. અને સવારના ટાઈમમાં 7:30 થી 7:45ની વચ્ચે અમને ગરમ ગરમ ચાયનો ગ્લાસ અને નાસ્તો પેટ ભરીને, પાછું 10 વાગે 10:30 વાગે પાછા ચાય અમને મળે. પછી બપોરના 12 વાગે દાળ ભાત શાક રોટલી છાશ, અને પાછી 4 વાગે ચાય. અને રાતના જમવામાં શાક ખીચડી દૂધ અને રોટલી ગરમ ગરમ, અને અથાણું અને પાપડ. સરસ રીતે બહુ જ અમે પેટ ભરીને જમીએ છીએ. અને ખૂબ ખૂબ હું આભાર માનું છું કે આ બેનને અહીંયા મારા આવ્યા પછી મને ઘણી ખુશી થઈ ગઈ છે. અને હજી પણ હું વિનંતી કરું છું આપ સૌને કે દાતાઓ જે હજી અમારે જે વસ્તુની જરૂરત છે, તો મહેરબાની કરીને હું રિક્વેસ્ટ કરું છું કે અમારે અહીંયા થોડો ઘણો સહાય દો, અમને સપોર્ટ કરો, એટલી તમારી મહેરબાની. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.